સમગ્ર ભારત વર્ષમાં જે રામનવમીની ધૂમ છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે પણ છેલ્લા કેટલાય વર્ષોથી યોજાતી શોભાયાત્રા આજે હિંમતનગર શહેરમાં નીકળી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા તેમજ 2 વર્ષ અગાઉ થયેલા પથ્થરમારા સહિત આગજનીની ઘટનાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા નિયત રૂટ ઉપર આગળ વધી હતી। સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રામનવમી નિમિત્તે વિશેષ શોભાયાત્રા યોજાય છે, જેમાં હિંમતનગરના છાપરિયા વિસ્તારથી શરૂ થતી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગ ઉપર આગળ વધતી હોય છે। ત્યારે આજે નિયત રૂટ ઉપર ફરી એકવાર શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સ્થાનિક ભક્ત મંડળ સહિત વિવિધ ભક્તો તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિયત રૂટ ઉપર શોભાયાત્રા નીકળી હતી। જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો, તો સાથોસાથ આજે 1700થી વધારે પોલીસ કર્મીઓ રામનવમીની શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સર, आज शोभायात्रा निकली है, શું પ્રકારનું આયોજન એટલે પોલીસ બંદોબસ્ત હતા કે બીજી કયા રૂટ ઉપર જશે? આજે હિંમતનગર શહેરમાં રામજી મંદિરની જે રથયાત્રા નીકળી છે એમાં ટોટલ અમે 1700 પોલીસ, જેમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 11 પીએસઆઈ, 6 પીઆઈ વગેરેનો બંદોબસ્ત કર્યો છે। જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે હિંમતનગર શહેરના એ તમામમાં ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ રાખવામાં આવે છે એમ, અને આ સિવાય રૂટ ઉપર પણ બંદોબસ્ત રાખ્યો છે। આ સિવાય અમે જે રથયાત્રાની સાથે જે શોભાયાત્રાની સાથે મૂવિંગ બંદોબસ્ત છે એનું પણ આયોજન કરેલું છે। છેલ્લા કેટલાય દિવસથી હિંમતનગર શહેરમાં અમે એરિયા ડોમિનેશન એટલે કે ફૂટ પેટ્રોલિંગ, રૂટ માર્ચ વગેરે કર્યા છે। શાંતિ સમિતિની 32 જેટલી મિટિંગો પણ કરી છે અને રથયાત્રા શાંતિપૂર્વક પસાર થશે એવી અમને આશા છે।